વડોદરામાં પોલીસ કમિશનરના ઘરે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવે છે। હર્ષોલ્લાસ સાથે ધૂળેટી પર્વને મનાવવામાં આવ્યો છે। તો વડોદરામાં પોલીસ કમિશનરના ઘરે ધૂળેટી પર્વને મનાવવામાં આવ્યો છે। સીપી અનુપમસિંહ ગેહલોતના ઘરે ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ છે। શહેરના પોલીસ અધિકારીઓ ધૂળેટીના રંગમાં રંગાઈ ગયા છે। અનુપમસિંહ ગેહલોતને તમામ અધિકારીઓએ કલર લગાવ્યો છે। ખાખી પહેરતા પોલીસ અધિકારી આજે ધૂળેટીના રંગમાં રંગાઈ ગયા છે। આજે વડોદરામાં પોલીસ કમિશનરના ઘરે ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। જ્યાં સીપી અનુપમસિંહ ગેહલોતના ઘરે ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ છે। તો અનુપમસિંહ ગેહલોતને તમામ અધિકારીઓએ કલર લગાવ્યો છે। આ સાથે આ ખાખી પહેરતા પોલીસ અધિકારીઓ પણ આજે ધૂળેટીના રંગમાં રંગાઈ ગયા છે। તો શહેરના પોલીસ અધિકારીઓ ધૂળેટીના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે। તો આજે ઠેર ઠેર અનેક જગ્યાએ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ધામધૂમપૂર્વક દરેક જગ્યાએ ધૂળેટી પર્વની ઉજવણી થઈ રહી છે। ત્યારે વડોદરામાં પોલીસ કમિશનરના ઘરે ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ છે। સીપી અનુપમસિંહ ગેહલોતના ઘરે ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ છે। અનુપમસિંહ ગેહલોતના ઘરે ધામધૂમપૂર્વક આજે ધૂળેટી પર્વ મનાવવામાં આવ્યો છે। તો શહેરના પોલીસ અધિકારીઓ ધૂળેટીના રંગમાં રંગાઈ ગયા છે। અનુપમસિંહ ગેહલોતને તમામ અધિકારીઓએ કલર લગાવ્યો છે। ખાખી પહેરતા પોલીસ અધિકારી આજે ધૂળેટીના રંગે રંગાયેલા જોવા મળી રહ્યા છે। હર્ષોલ્લાસ સાથે આજે દરેક જગ્યાએ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરામાં સીપી અનુપમસિંહ ગેહલોતના ઘરે પણ ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ છે। શહેરના પોલીસ અધિકારીઓ ધૂળેટીના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે। જોઈ શકો છો કાયમ ખાખીમાં દેખાતી પોલીસ આજે રંગબેરંગી કલરોથી ધૂળેટી રમી રહી છે। આપણે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રીને પૂછીશું, સાહેબ કાયમ ખાખી કલરમાં દેખાતા પોલીસ જવાનો આજે રંગબેરંગી કલરોથી ધૂળેટી રમી રહ્યા છે, શું કહેશો? मैं आज सर्वप्रथम तो धूळेटीना शुभ त्यौहार निमित्ते हूँ बड़ौदा शहर पुलिस परिवार वती अपने बड़ौदा शहर जनों एना परिवारजनों खूब खूब धूळेटी शुभेच्छा आपू छू। आ कलर एवा आज दिवस मतलब कलरफुल एक बधे अपना पूरी जયારે सृष्टि थई जती होय लोको थई जता होय तो त्यारे आपना जिंदगी में भी सुख ना कलर आवे जो संपत्ति ना कलर आवे सारा स्वास्थ्य ना कलर आवे અને આજનો દિવસ એવા પણ હોય છે તમામ દુશ્મનાવટ ભૂલાવીને વાંધા ભૂલાવીને એકબીજા સાથે ગલે મળવા જોઈએ। તો એક બધાને અમારે એક રિક્વેસ્ટ બી છે કે આ બધા એક સાથે હળીમળી રહો અને બड़ौदा શહેરમાં ખૂબ સુખ શાંતિ બધા રાખીએ। આજે અમારા પોલીસ પરિવાર બી અમે હોલી રમવા આવ્યા છે ઘરે જોઈએ ધૂળેટી રમવા આવ્યા છે। થોડા બહુ સમય અમે લોકો એન્જોય કરવા માંગીએ છીએ જોઈએ અને કરી તાત્કાલિક ફરી બંદોબસ્ત ચાલુ જ છે અને ફરી બધા લોકો બંદોબસ્ત જોડાઈ જવાના છે। એટલે આપ જોઈ શકો છો કે પોલીસ કમિશનર સાહેબ સાથે અત્યારે ધૂળેટી રમવામાં આવી રહી છે અને અત્યારે પોતાનો કોઈ પણ હોદ્દો કે કંઈ પણ ભૂલીને આજે કમિશનર શ્રી સાથે ધૂળેટી રમી રહ્યા છે। એટલે કહી શકાય કે આજે આપ અહીંયા કોઈ હોદ્દો નહીં કોઈ કોન્સ્ટેબલ નહીં અને આજે તમામ પોલીસના જવાનો ધૂળેટી રમી રહ્યા છે। આપણી સાથે એસીપી ભોજાની છે, આપણે પૂછ્યું ખાખીમાં દેખાતી પોલીસ આજે રંગબેરંગી કલરથી ધૂળેટી રમી રહી, શું કહેશો? સાચી વાત છે, અમારું 24/7 ખાખી કલર છે પણ કમિશનર શ્રી અનુપસિંહ ગેહલોત સરના ઉત્સાહથી અમારો આ કલર મલ્ટી કલર બની ગયો છે અને હવે અમને ડ્યુટી બજાવવામાં ખરેખર મજા આવશે। એવું કહેવામાં આવી રહ્યું છે કે કમિશનર આજે તમામ લોકો સાથે હોદ્દો ભૂલી અને રંગબેરંગી કલરથી ધૂળેટી રમી રહ્યા છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। વડોદરામાં પોલીસ કમિશનરના ઘરે ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। સીપી અનુપમસિંહ ગેહલોતના ઘરે ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ છે। શહેરના પોલીસ અધિકારીઓ ધૂળેટીના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે। અનુપમસિંહ ગેહલોતને તમામ અધિકારીઓએ કલર લગાવ્યો છે। ખાખી પહેરતા પોલીસ અધિકારીઓ આજે ધૂળેટીના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે।